હાલો તમારો વાલો, કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ? આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. હજારો રૂપિયાનો કોર્સ આપણી ચેનલમાં ફ્રી. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવી સિરીઝ તમે ક્યાંય જોઈ હશે નહીં. આ સિરીઝ, આ વેકેશન, આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે. 60 દિવસના ફ્રી સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં આજે છે દિવસ નંબર 43 ચાલુ ભવિષ્ય કાળ, એટલે કે છઠ્ઠો કાળ. પણ એ પહેલા આગલા 5 કાર્ડના વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો. પહેલા 30 દિવસ એટલે બેઝિક ઇંગ્લિશ કોર્સનો વન શોટ મેગા લેક્ચર જોરદારનો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. અને તમારા માટે 1 તારીખથી 1 મેથી તમારા માટે આ વેકેશન ગોલ્ડન ટાઈમ છે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર TGL સિઝન નંબર 1, IPLની જેમ TGL સિઝન નંબર 1, ચોગા છક્કાની રમઝટ, સ્પીકિંગ પ્રેક્ટિસ, 20 દિવસ 20 ટોપિક, 20 PDF ફાઇલ. દરરોજ બપોરે 12 વાગે વિડીયો આવશે 20 દિવસ માટે. આ તો આવે છે, આ દરરોજ રાત્રે 9 વાગે હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. 60 દિવસના ફ્રી સ્પોકન ઇંગ્લિશ કોર્સ, 60 દિવસ 60 વિડીયો 60 PDF ફાઇલ 21 માર્ચથી શરૂ થઈ ગયું છે. આજે છે દિવસ નંબર 43. આ પૂરું થશે 20 મે અને આ પણ 20 દિવસ માટે જ છે. એટલે કે 1 મેથી હવે દરરોજ 2 વિડીયો બપોરે 12 વાગે. સ્પીકિંગ પ્રેક્ટિસ જોરદાર, નિયમ વગર, વિધાઉટ ગ્રામર, નિયમ વગર, માત્ર ને માત્ર સ્પીકિંગ પ્રેક્ટિસ. હું કંઈ લખીશ નહીં. ને કોઈ પણ વિડીયોની ફ્રી PDF ફાઇલ માટે એ વિડીયોને તમે 5 ગ્રુપમાં શેર કરી નાખો, પછી એનો સ્ક્રીનશોટ અને ચેનલને સબસ્ક્રાઇબ કરેલો સ્ક્રીનશોટ, બંને સ્ક્રીનશોટ તમે આપેલ નંબર ઉપર મોકલી દો. PDF ફાઇલ ફ્રી. અને તમે જુઓ તો ખરા, 12 મહિના કરતાં ઓછા સમયગાળામાં પણ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં 78,000 અને ફેસબુકમાં થઈ ગયા છે 74,000 ફોલોવર્સ. આ બંને પેજ નિરલ અઘારા, ઇન્સ્ટાગ્રામનું પેજ નિરલ અઘારા, ફેસબુક પેજ નિરલ અઘારાને ફોલો કરવાનું ભૂલતા નહીં, કારણ કે દરેક પોસ્ટમાં હજારોની લાખોની સંખ્યામાં વ્યૂ આવે છે, કારણ કે દરેક પોસ્ટમાં ઉચ્ચાર અને અર્થ પણ આવે છે. ને તમારા સાથ સહકારથી બહુ ઓછા સમયમાં થઈ ગયા છે 45,000 સબસ્ક્રાઈબર્સ. આજે છે ચાલુ ભવિષ્ય કાળ, પણ એ પહેલા કોઈ પણ પ્રકારના ચાલુ કાળમાં ING આવે. ચાલુ વર્તમાન કાળ એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદને ING, ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ ક્રિયાપદને ING, અને આજે છે ચાલુ ભવિષ્ય એટલે વિલ બી પ્લસ ક્રિયાપદને ING. ING ને કહેવાય V4. V1 એટલે મૂળ ક્રિયાપદ, V2 ભૂતકાળનું રૂપ, V3 ભૂતકૃદંતનું રૂપ, V4 ING વાળા રૂપ, V5 S અથવા ES. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. આજે 6 કાળ ને 1 કાર્ડના 4 વાક્ય, હકાર, નકાર, પ્રશ્નાર્થ, નકાર. ટોટલ 24 વાક્ય તમને આવડી જશે. વિલ બી પ્લસ ING. ભવિષ્યમાં જો તમે જોજો, વ્યાખ્યાની અંદર જ, સોરી, નામની અંદર વ્યાખ્યા છે. ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હશે એને કહેવાય ચાલુ ભવિષ્ય કાળ, વિલ બી પ્લસ ING. અત્યારે હાલમાં કોઈ ક્રિયા ચાલુ હોય એને કહેવાય ચાલુ વર્તમાન કાળ. વીતેલા સમયમાં એટલે કે ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી એને કહેવાય ચાલુ ભૂતકાળ. આવનાર સમયમાં એટલે કે ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હશે એને કહેવાય ચાલુ ભવિષ્ય કાળ. હું અંગ્રેજી શીખી રહ્યો છું. I am learning English. હું ગઈકાલે અંગ્રેજી શીખી રહ્યો હતો. I was learning English yesterday. હું આવતીકાલે અંગ્રેજી શીખી રહ્યો હોઈશ. I will be learning English tomorrow. તમે વિડીયોના અંતે જોજો, 24 વાક્ય આવડી જશે. ચેલેન્જ. મજા આવે તો જ લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કોઈ પણ કરતા હોય, I, we, you, they, he, she, it, એકવચન, બહુવચન, હગમ તે સ્વપરિવાર, બધાયમાં will be પ્લસ ક્રિયાપદને ING. વિલ બી પ્લસ ક્રિયાપદને ING. ભવિષ્યમાં કોઈ ક્રિયા થઈ રહી હશે, ક્રિયા ચાલુ હશે, એ આવતો હશે, એ ખાતો હશે, એ વાંચતો હશે, એ નાતો હશે, એ બોલતો હશે, અમે રમતા હશું, હું ગીત ગાતો હોઈશ, મારો ભાઈ TV જોતો હશે, મારા પપ્પા ગાડી ચલાવતા હશે, મારા મમ્મી કામ કરતા હશે. ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હશે. અને યસ, 1 મહિના પછી તમે પણ અંગ્રેજીમાં બોલી રહ્યા હશો, તમે અંગ્રેજીમાં બોલતા હશો. ચેલેન્જ. યુ વિલ બી સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. હું આવી રહ્યો છું, I am coming. હું આવી રહ્યો હતો, I was coming. હું આવી રહ્યો હોઈશ, I will be coming. આવતીકાલે જોરદારનો વિડીયો છે, જોઈ લેજો. આવતીકાલનો વિડીયો પણ જોરદારનો છે. તેઓ વાંચી રહ્યા હશે, તેઓ એટલે they will be reading. પણ આપણે શું બોલી? તેઓ વાંચતા હશે, તેણી ચા બનાવી રહી હશે, બધાયમાં will be.
કોઈ પણ કરતા હોય આઈ વી યુ ધે હી સી ઇટ એક વચન બહુવચન હાગામટે સહપરિવાર સી વિલ બી મેકિંગ ટી અમે બધા અંગ્રેજીમાં બોલી રહ્યા હશું અમે બધા વી ઓલ વિલ બી સ્પીકિંગ ઇન ઇંગ્લિશ તે ગાડી ચલાવી રહ્યો હશે હી વિલ બી ડ્રાઇવિંગ અ કાર તમે ચા પી રહ્યા હશો યુ વિલ બી ડ્રિંકિંગ ટી તમે આવતા મહિને અંગ્રેજીમાં બોલી રહ્યા હશો યુ વિલ બી સ્પીકિંગ ઇન ઇંગ્લિશ નેક્સ્ટ મંથ હું પુસ્તક વાંચી રહ્યો હોઈશ આઈ વિલ બી રીડિંગ અ બુક હું પુસ્તક વાંચી રહ્યો હતો આઈ વોઝ રીડિંગ અ બુક હું પુસ્તક વાંચી રહ્યો છું આઈ એમ રીડિંગ અ બુક અમે બધા ત્યાં જઈ રહ્યા હશું વી ઓલ વિલ બી ગોઈંગ ધેર હું મારા મિત્રને બોલાવી રહ્યો હોઈશ આઈ વિલ બી કોલિંગ માય ફ્રેન્ડ્સ તેણીના મમ્મીને મદદ કરી રહી હશે તેણી એટલે સી વિલ બી મદદ કરવી એટલે હેલ્પિંગ તેના મમ્મીને હર મધર એ પહેલા ભવિષ્યમાં માત્ર ને માત્ર ભવિષ્યમાં કોઈ ક્રિયા થશે તો સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ પણ ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હશે તો ચાલુ ભવિષ્યકાળ જસ્ટ એક્ઝામ્પલ ટપુ ક્રિકેટ રમશે ભવિષ્યમાં ક્રિકેટ રમશે ભવિષ્યમાં કોઈ કામ કરશે ટપુ ક્રિકેટ રમશે ટપુ વિલ પ્લે ક્રિકેટ સાદો ભવિષ્યકાળ ટપુ ક્રિકેટ રમતો હશે અથવા ટપુ ક્રિકેટ રમી રહ્યો હશે ચાલુ ભવિષ્ય ટપુ વિલ બી પ્લેઇંગ ક્રિકેટ ખાસ યાદ રાખજો નકાર વાક્યમાં નોટ વિલ બી પછી નોટ નહીં આવે વિલ પછી નોટ અને પછી બી તેઓ અહીં આવી રહ્યા હશે નહીં અથવા તેઓ અહીં આવી રહ્યા નહીં હોય તેઓ એટલે ધે આવી રહ્યા હશે તો વિલ બી કમિંગ આવી રહ્યા હશે નહીં વિલ નોટ બી કમિંગ હિયર તેઓ બધા મૂવી જોઈ રહ્યા હશે નહીં તેઓ બધા ધે ઓલ જોઈ રહ્યા હશે નહીં ધે ઓલ વિલ નોટ બી વોચિંગ અ મૂવી તેણી ભજીયા બનાવી રહી હશે નહીં તેણી એટલે સી વિલ નોટ બી મેકિંગ ફ્રીટર્સ અમે તેને મદદ કરી રહ્યા હશું નહીં અમે એટલે વી વિલ નોટ બી હેલ્પિંગ તેને છોકરા માટે હિમ છોકરી માટે હર તેઓ કામ કરી રહ્યા છે ધે આર વર્કિંગ તેઓ કામ કરી રહ્યા હતા ધે વર વર્કિંગ તેઓ કામ કરી રહ્યા હશે ધે વિલ બી વર્કિંગ તેઓ કામ કરી રહ્યા નહીં હોય અથવા તેઓ કામ કરી રહ્યા હશે નહીં ધે વિલ નોટ બી વર્કિંગ યાદ રાખજો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ વિલ બી પછી નોટ નહીં વિલ પછી નોટ અને પછી બી કારણ કે નોટ હંમેશા સહાયકારક ક્રિયાપદ પછી આવે છે અને વિલ સહાયકારક ક્રિયાપદ છે પરેશ પત્ર લખી રહ્યો હશે નહીં પરેશ વિલ નોટ બી રાઇટિંગ અ લેટર પ્રશ્નાર્થ વાક્યમાં માત્ર ને માત્ર વિલ આવશે આગળ પછી કરતા પછી બી આઈએનજી શું તેઓ બધા ક્રિકેટ રમી રહ્યા હશે વિલ તેઓ બધા ધે ઓલ વિલ ધે ઓલ બી પ્લેઇંગ ક્રિકેટ શું તમે અંગ્રેજીમાં ટાઈપ કરી રહ્યા હશો વિલ યુ બી ટાઈપિંગ ઇન ઇંગ્લિશ શું તમારા પપ્પા છાપું વાંચી રહ્યા હશે વિલ યોર ફાધર બી યો પછી આઈએનજી વાંચવું એટલે રીડિંગ ઓ ન્યૂઝપેપર શું તમારા પપ્પા છાપું વાંચશે તો વિલ પ્લસ મૂળ ક્રિયાપદ વિલ યોર ફાધર રીડ ઓ ન્યૂઝપેપર સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ ચાલુ ભવિષ્ય વિલ બી પ્લસ આઈએનજી ને ભવિષ્યમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હશે પૂર્ણ ભવિષ્ય પણ હજી બાકી છે પણ એમાં વિલ હેવ પ્લસ V3 આવે છે ભૂતકૃદંતનું રૂપ શું તેણી ગાડી ચલાવી રહી હશે
વિલ સી બી ડ્રાઇવિંગ અ કાર? શું તે ત્યાં જઈ રહ્યો હશે? વિલ હી બી ગોઈંગ ધેર? શું તમે પતંગ ચગાવી રહ્યા હશો? વિલ યુ બી ફ્લાઇંગ અ કાઇટ? શું તમે બધા મૂવી જોઈ રહ્યા હશો? વિલ તમે બધા યુ ઓલ બી વોચિંગ અ મૂવી? શું તે ચા પી રહ્યો હશે? વિલ હી બી ડ્રિંકિંગ ટી? નકાર વાક્યમાં વિલ પછી કરતા પછી નોટ મૂકી દો પ્રશ્નાર્થ નકારમાં. શું તમે ત્યાં જઈ રહ્યા હશો? નહીં. વિલ યુ નોટ બી ગોઈંગ ધેર? શું તેણી ચા પી રહી હશે? નહીં. વિલ સી નોટ બી ડ્રિંકિંગ ટી? શું તમે લખી રહ્યા હશો? નહીં. વિલ યુ નોટ બી રાઇટિંગ? શું તે ગાડી ચલાવી રહ્યો હશે? નહીં. વિલ હી નોટ બી ડ્રાઇવિંગ અ કાર? હુ એટલે કોણ, હુ ઓલ એટલે કોણ કોણ, વોટ એટલે શું, વેન એટલે ક્યારે સમય માટે આવે, વેર એટલે ક્યાં સ્થળ જગ્યા માટે આવે, વાય એટલે શા માટે, વિચ એટલે કયો કઈ કયું પસંદગી માટે આવે, હુઝ એટલે કોનો કોના કોની કોનું માલિકી માટે આવે, વાય એટલે શા માટે, હાવ એટલે કેવી રીતે, હુમ એટલે કોને, હુમ ઓલ કોને કોને, પછી ફોર હુમ કોના માટે, વિથ હુમ કોની સાથે, અબાઉટ હુમ કોના વિશે, વિધાઉટ હુમ કોના વગર, બિફોર હુમ કોના પહેલા, આફ્ટર હુમ કોના પછી. હુ અને હુ ઓલ હંમેશા આવે છે વાક્યની શરૂઆતમાં. કોણ આવશે? હુ વિલ કમ. કોણ આવશે? હુ વિલ કમ. કોણ આવી રહ્યું હશે? ભવિષ્યમાં ક્રિયા ચાલુ હશે. હુ વિલ બી કમિંગ. કોણ ગીત ગાઈ રહ્યું હશે? હુ વિલ બી સિંગિંગ અ સોંગ. કોણ કોણ અહીં આવી રહ્યું હશે? હુ ઓલ વિલ બી કમિંગ હિયર. કોણ પતંગ ચગાવી રહ્યું હશે? હુ વિલ બી ફ્લાઇંગ અ કાઇટ. કોણ તમને બોલાવી રહ્યું હશે? હુ વિલ બી કોલિંગ યુ. સાદા પ્રશ્નાર્થ વાક્યની આગળ મૂકી દો ડબલ્યુએચ શબ્દ. ખેલ ખતમ. તમે શું કરી રહ્યા હશો? શું એટલે વોટ. વોટ વિલ યુ બી કરવું એટલે ડુ ઉપરથી ડુઈંગ. તમે શું કરી રહ્યા છો? વોટ આર યુ ડુઈંગ. તમે શું કરી રહ્યા હતા? વોટ વર યુ ડુઈંગ. તમે શું કરી રહ્યા છો? વોટ વિલ યુ બી ડુઈંગ. ડુ સહાયકારક ક્રિયાપદ છે અને મુખ્ય ક્રિયાપદ પણ છે. તે કોને બોલાવી રહ્યો હશે? કોને એટલે હું. વિલ હી બી બોલાવવું એટલે કોલ ઉપરથી કોલિંગ. તમે મૂવી ક્યાં જોઈ રહ્યા હશો? ક્યાં એટલે વેર વિલ યુ બી વોચિંગ અ મૂવી. તે કઈ મૂવી જોઈ રહ્યો હશે? કઈ મૂવી એટલે વિચ મૂવી. વિલ તે એટલે હી બી જોવું એટલે વોચ ઉપરથી વોચિંગ. તેણી વસ્તુઓ કોના માટે ખરીદી રહી હશે? કોના માટે. ફોર હુમ. વિલ તેણી એટલે સી પછી બી ખરીદવું એટલે બાય ઉપરથી બાઈંગ અને વસ્તુઓ થિંગ્સ. તમે શું શીખી રહ્યા છો? વોટ આર યુ લર્નિંગ. તમે શું શીખી રહ્યા હતા? વોટ વર યુ લર્નિંગ. તમે શું શીખી રહ્યા હશો? વોટ વિલ યુ બી લર્નિંગ. વોટ વિલ યુ બી લર્નિંગ. તમે કોને કોને મદદ કરી રહ્યા હશો? કોને એટલે હું. કોને કોને હું ઓલ પછી વિલ તમે એટલે યુ પછી બી મદદ કરવી એટલે હેલ્પ ઉપરથી હેલ્પિંગ. 6 કાર્ડનો ખેલ ખતમ. 3 સાદા 3 ચાલુ. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે જોવો તો ખરા. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર
3 સાદા અને 3 ચાલુ, ખેલ ખતમ. સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્ય, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્ય. ચલો અહીંયા જ લખી, કાંઈ વાંધો નહીં. સાદો વર્તમાન, સાદો ભૂત, સાદો ભવિષ્ય, ચાલુ વર્તમાન, ચાલુ ભૂત, ચાલુ ભવિષ્ય. એકના 4 વાક્ય બને. હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર. સાદા કાળમાં આઈએનજી બાઈએનજી કાંઈ ન આવે. સાદો વર્તમાન કાળ મૂળ ક્રિયાપદ અથવા એસ. સાદો ભૂતકાળ કોઈ પણ કરતા હોય માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. સાદો ભવિષ્ય બધે કરતા હેલમ હેલો ડાયમ ડાયો કાળ. સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ અથવા ચાલુ ભવિષ્ય. કોઈ પણ પ્રકારના ચાલુ કાળમાં એક તો પહેલે આઈએનજી આવે અને ચાલુ કાળમાં ટુ બીના રૂપ આવે. ટુ બીનું વર્તમાન કાળનું રૂપ એમિઝાર, ટુ બીનું ભૂતકાળનું રૂપ વોઝવર, ટુ બીનું ભવિષ્યકાળનું રૂપ વિલ બી. ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી, ચાલુ ભૂતકાળ વોઝવર પ્લસ આઈએનજી, ચાલુ ભવિષ્ય વિલ બી પ્લસ આઈએનજી. 6 હકાર બને, 6 નકાર, 6 પ્રશ્નાર્થ, 6 પ્રશ્નાર્થ નકારો. ટોટલ 24 વાક્ય બને છે. ટોટલ 24 વાક્ય બને છે. એક જ વાક્ય લઈએ આપણે. ચાલો એમાંથી પહેલા આપણે હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર બનાવશું. જસ્ટ એક્ઝામ્પલ. ચાલો હાર્વી ચિત્ર દોરે છે. હાર્વી ડ્રોઝ અ પિક્ચર. હાર્વીએ ચિત્ર દોર્યું. હાર્વી જો ડ્રોનું ભૂતકાળનું રૂપ ડ્રીવ અ પિક્ચર. હાર્વી ચિત્ર દોરશે. વિલ પ્લસ મૂળ ક્રિયાપદ વિલ ડ્રો અ પિક્ચર. હાર્વી ચિત્ર દોરી રહી છે. ચાલુ વર્તમાન કાળ હાર્વી ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર. હાર્વી ચિત્ર દોરી રહી હતી. ચાલુ ભૂતકાળ હાર્વી વોઝ ડ્રોઈંગ અ પિક્ચર. હાર્વી ચિત્ર દોરી રહી હશે. ચાલુ ભવિષ્ય હાર્વી વિલ બી ડ્રોઈંગ અ પિક્ચર. નકાર વાક્યમાં ડુ ડસ ડીડ ની આવે છે. હાર્વી ચિત્ર દોરતી નથી. હાર્વી ડઝ નોટ ડ્રો અ પિક્ચર. હાર્વીએ ચિત્ર ન દોર્યું. હાર્વી ડીડ નોટ ડ્રો અ પિક્ચર. હાર્વી ચિત્ર દોરશે નહીં. હાર્વી વિલ નોટ ડ્રો અ પિક્ચર. આ ત્રણેયમાં ઇઝ પછી નોટ, વોઝ પછી નોટ અને વિલ પછી નોટ. આ નકાર છે. હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર. ઢગલાબંધ વાક્ય 24 વાક્ય બને. કેટલા? 24 વાક્ય. 4 સાદો વર્તમાન, 4 સાદો ભૂતકાળ, 4 સાદો ભવિષ્ય, 4 ચાલુ વર્તમાન, 4 ચાલુ ભૂતકાળ, 4 ચાલુ ભવિષ્ય. હું તમને એક વાક્ય આપું છું, તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. તે નિબંધ લખે છે. આના 24 વાક્ય તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. હું તમને રિપ્લાય આપીશ. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. 6 ટેન્સ પૂરા થઈ ગયા છે. બેઝિક ઇંગ્લિશ કોર્સ 30 દિવસનો મેગા વિડીયો જોવાનો બાકી હતો, જોઈ લેજો. 6 ટેન્સ પૂરા થઈ ગયા છે. હજી 6 બાકી છે. હજી 15 જેટલા દિવસ બાકી છે. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું. આપ સાથ હે તો ફિર કિયા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ. 1 તારીખથી આપણી ચેનલમાં TGL 1.0 સિઝન નંબર 1 સ્પીકિંગ પ્રેક્ટિસ 20 દિવસ 20 ટોપિક 20 વિડીયો PDF ફાઇલ ફ્રી આવશે. 5 ગ્રુપમાં શેર કરી નાખજો. 5 સબસ્ક્રાઇબર્સ કરાવજો. સ્ક્રીનશોટ પાડી દો. 5 ગ્રુપમાં શેર કરી નાખો. સ્ક્રીનશોટ મોકલી દો આ નંબર ઉપર. PDF ફાઇલ ફ્રી. આપ સાથ હે તો ફિર કિયા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ. ટોટલ 6 કાર્ડ પૂરા. 3 સાદા, 3 ચાલુ. સાદો વર્તમાન કાળ મૂળ ક્રિયાપદ અથવા એસ. સાદો ભૂતકાળ માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી. ચાલુ ભૂતકાળ વોઝવર પ્લસ આઈએનજી. ચાલુ ભવિષ્ય વિલ બી પ્લસ આઈએનજી. હું ક્રિકેટ રમું છું.
આઈ પ્લે ક્રિકેટ, હું ક્રિકેટ રમ્યો. આઈ પ્લેડ ક્રિકેટ, હું ક્રિકેટ રમીશ. આઈ વિલ પ્લે ક્રિકેટ, હું ક્રિકેટ રમી રહ્યો છું. આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ, હું ક્રિકેટ રમી રહ્યો હતો. આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ, હું ક્રિકેટ રમી રહ્યો હોઈશ. આઈ વિલ બી પ્લેઇંગ ક્રિકેટ. લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ અને હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. ફટાફટ આખા ગુજરાતમાં ફેલાવી દો. તમે જોવો તો ખરા, હજારો લોકો વિડીયો જોવે તો બધાય 5-5 ગ્રુપમાં શેર કરે અને 5-5 સબસ્ક્રાઈબર કરાવે તો ક્યાં થઈ જાય રવિવારે પીડીએફ ફાઇલ ફ્રી આવે છે. ફટાફટ ગ્રુપમાં જોડાઈ જાઓ. 7567780220 ઉપર આવતીકાલે જોરદાર વિડીયો છે અને 1 તારીખે બાકાજીકી બોલાવી દઈ. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.